હેલો ફ્રેન્ડ્સ, 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વેબ હોસ્ટિંગ કમ્પોનન્ટ વિશે વાત કરવાના છીએ, રાઈટ? એન્ડ આ જે ટોપિક કરંટની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો, વેબ હોસ્ટિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યુ. ઓકે, તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વેબ હોસ્ટિંગના પ્લેટફોર્મ્સની વાત કરી હતી એન્ડ હોસ્ટિંગ ટાઈપ્સ, ડિફરન્ટ જે હોસ્ટિંગ ટાઈપ્સ આપણે જોયા હતા. પ્રી હોસ્ટિંગ, શેર્ડ હોસ્ટિંગ કોને કહેવાય, વર્ચ્યુઅલ ડેડિકેટેડ હોસ્ટિંગ કોને કહેવામાં આવે છે અને કેવી રીતે પરફોર્મ થાય છે, રાઈટ? કોલોકેટેડ હોસ્ટિંગ, એ બધી જ જે હોસ્ટિંગની સર્વિસીસ છે, રાઈટ? તો એના વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો ચર્ચા કરી હતી, રાઈટ? તો આજના લેક્ચરની અંદર આપણે વેબ હોસ્ટિંગની અંદર વેબ હોસ્ટિંગ કમ્પોનન્ટ કયા કયા છે એની ફર્સ્ટ ચર્ચા કરીશું, રાઈટ? એન્ડ રિયલ ટાઈમની અંદર કઈ કઈ સર્વિસીસ વેબ હોસ્ટિંગ થ્રુ લિનક્સ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? તો એને પણ આપણે સમજીશું, રાઈટ? વેબ હોસ્ટિંગ કમ્પોનન્ટ એન્ડ વેબ હોસ્ટિંગ સર્વિસીસ જે લિનક્સ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે રિયલ ટાઈમ સિસ્ટમની અંદર, એની આપણે વાત કરવાના છીએ મિત્રો, રાઈટ? તો સ્ટાર્ટઅપ કરીએ આજનું લેક્ચર. તો ફર્સ્ટ ઓફ ઓલ, કયા કયા કમ્પોનન્ટ જરૂરી છે વેબ હોસ્ટિંગ માટે, એના મેઇન કમ્પોનન્ટ કયા છે, રાઈટ? તો જોઈએ વન બાય વન કે જ્યારે તમે કોઈ સર્વર બાય કરો છો, શેના માટે? સર્વર પર સ્પેસ આપણે બાય કરીએ છીએ, રાઈટ? એન્ડ ધેન યુ શુડ બી ક્લિયર અબાઉટ ધ ફોલો. જ્યારે તમે સર્વર બાય કરો છો એટલે કે એ સર્વર પર તમારી વેબસાઇટને મૂકવા માટે રેન્ટ માટે જે પેઇંગ કરો છો, રાઈટ? તો તમારી પાસે અમુક આઈડિયા ક્લિયર હોવા જોઈએ, રાઈટ? કે જે પ્રાઇસ કમ્પેરિઝન થશે, જે ડિફરન્ટ સર્વિસ પ્રોવાઈડર થ્રુ એ કમ્પોનન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એના થ્રુ, રાઈટ? તો મિત્રો આ જે કોન્સેપ્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ? જ્યારે આપણે આપણી જે વેબસાઇટ છે એ કોઈ સર્વર પર મૂકીએ છીએ તો ફ્રી ઓફ કોસ્ટમાં કેટલી સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એ પ્રોવાઈડર થ્રુ, એન્ડ કયા કમ્પોનન્ટ માટે આપણે પેઇંગ કરવું પડે છે, તો એની આપણને સમજ હોવી જોઈએ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો ફર્સ્ટ વન, ઘણા બધા કમ્પોનન્ટ આપણે જોવાના છીએ, જેમાંથી એક છે ડિસ્ક સ્પેસ, રાઈટ? So what do you mean disk space? A small or medium website will require between 10 and 100 MB of disk space. કોઈ પણ નાની વેબસાઇટ હોય મિત્રો, રાઈટ? તો એ વેબસાઇટના સ્ટોરિંગ માટે જે રિક્વાયર સ્પેસ છે 10 MB થી લઈને 100 MB સુધીની ડિસ્ક સ્પેસ એને જરૂરી હોય છે, એની નીડ્સ હોય છે, રાઈટ? પણ જ્યારે પ્લાન કરવામાં આવે છે કે લોટ ઓફ ઓડિયો એન્ડ વિડીયો ને તમારી સાઇટની અંદર ઇન્વોલ્વ કરેલા છે, ત્યારે તમારે એ સ્પેસ જે છે બાય કરવી પડશે,
એનાથી વધારે જે સ્પેસ છે એને શું કરવી પડે? બાય કરવી પડે, રાઈટ? બિફોર બાઇંગ server space, you should check the options available to expand your disk space if you need in future. ફ્યુચરની અંદર જે રિક્વાયરમેન્ટ છે સ્પેસ માટેની, રાઈટ, તો એ સ્પેસને એક્સપાન્ડ કરવા માટે તમારે પેઇંગ કરવું પડશે, રાઈટ? તો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ડિસ્ક સ્પેસ, રાઈટ? એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તો તમે કરંટની અંદર સ્માર્ટફોન આપણે બધા જ એક્સેસ કરીએ છીએ, રાઈટ? બધા પાસે સ્માર્ટફોન અવેલેબલ છે. તો જ્યારે મોબાઈલ સિસ્ટમ એન્ડ સ્માર્ટફોન માર્કેટની અંદર આવ્યા ત્યારે એ સ્માર્ટફોનની અંદર સ્પેસ, એની પ્રાઇસ એટલે કે કોસ્ટ, એનું રિઝોલ્યુશન સ્ક્રીનનું, રાઈટ, એન્ડ એની અંદર જે પ્રોવાઈડ કરવામાં આવતી સર્વિસીસ હતી પર્ટિક્યુલર કંપની થ્રુ. તો આપણે જ્યારે ન્યૂ ડિવાઇસ લઈએ છીએ એટલે બધી જ વસ્તુનું કમ્પેરિઝન કરીએ છીએ, મોબાઈલ હોય, લેપટોપ હોય, એની ઇવન સ્માર્ટ ડિવાઇસ, રાઈટ? તો ફ્રેન્ડ, ડિસ્ક સ્પેસ રિક્વાયર છે, રાઈટ? જીબીમાં એન્ડ ટીબીમાં આપણને હવે તો પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે નોલેજ જ હશે તમને, રાઈટ? તો હાલની જે કોસ્ટ કમ્પેરિઝનની અંદર જોવા જઈએ તો સ્માર્ટફોનની અંદર આપણને મલ્ટિપલ ઓપ્શન્સ મળી રહે છે, રાઈટ? એન્ડ સારામાં સારી જે ડિવાઇસ છે આપણે સિલેક્ટ કરીને બાય કરી શકીએ છીએ, રાઈટ? કમ્પેરિઝનથી. તો મિત્રો સેમ એ છે, તમારે સર્વર પર તમારી વેબસાઇટને પબ્લિશ કરવી છે તો ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર છે જેની આપણે ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી છે. તો એ સર્વિસ પ્રોવાઈડર થ્રુ આપણને કઈ ફેસિલિટી, કયા કમ્પોનન્ટ એક્સેસ કરવાની પરમિશન મળે છે એન્ડ કયા કમ્પોનન્ટ પેએબલ છે એની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. તો એ ડિસ્ક સ્પેસ કેટલી અલોકેટ કરવામાં આવે છે સાઇટ માટે, તો એની વાત છે અહીંયા, રાઈટ? એન્ડ ઇન ફ્યુચરની અંદર તમે જો વિડીયો એન્ડ ઓડિયો ઇન્વોલ્વ કરાવો છો સાઇટની અંદર તો ફ્યુચરની અંદર સ્પેસ રિક્વાયર રહેશે, રાઈટ? સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટની વાત કરીએ આપણે વેબ હોસ્ટિંગનો, તો સેકન્ડ છે મિત્રો મંથલી ટ્રાફિક. મંથલી ટ્રાફિક જે છે, રાઈટ, કે કેટલા યુઝર તમારી સાઇટને ત્યાં એક્સેસ કરી રહ્યા છે, તો એ પણ જરૂરી છે. તો સ્મોલ ઓર મીડિયમ જેટલી પણ વેબસાઇટ છે એની જરૂરિયાત 1 GB થી લઈને 10 GB સુધીના ડેટા ટ્રાન્સફર મંથલી બેઝિસ થવા જોઈએ. સમજાય છે મિત્રો? કે એ કોઈ નાની વેબસાઇટ હોય, અધરવાઇઝ મીડિયમ વેબસાઇટ હોય એની વાત થઈ રહી છે. તો એ જે વેબસાઇટ છે એની મંથલી જે રિક્વાયરમેન્ટ છે ડેટા ટ્રાન્સફરની એ કેટલી હોવી જોઈએ? 1 GB ટુ 10 GB હોવી જોઈએ. If you plan to keep a lot of audio and video on your website, then you need a plan with a more data transfer capacity. જો તમે તમારી સાઇટની અંદર એવું પ્લાનિંગ કરી રહ્યા છો કે ઓડિયો એન્ડ વિડિયો ઇન્વોલ્વ કરેલા છે તો તમારે ડેટા ટ્રાન્સફરની જે કેપેસિટી છે એ પણ વધારવી પડશે,
right? And check different option based on your requirement. તો તમારી જે રિક્વાયરમેન્ટ છે એને ડિફરન્ટ ઓપ્શન થી ચેક કરવું પડશે, રાઈટ? તો જે ક્રોસ ચેકિંગ ડેટા ટ્રાન્સફર લિમિટ જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ? તો તમારી જે સાઇટ સ્ટોપ ના થઈ જાય ને એક્સીડ ના થઈ જાય એની લિમિટ, એના માટે મંથલી જે ટ્રાફિક છે એ કમ્પોનન્ટની પણ પૂરેપૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ, રાઈટ? થર્ડ થિંગ છે પ્રોસેસિંગ સ્પીડ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. જો તમે સ્પેસ બાય કરો છો એન્ડ મશીન શેર કરેલું છે તો એની સ્પીડ જે રિક્વાયર છે, તમને સ્પીડ પ્રોવાઈડ કરેલી હશે, રાઈટ? એન્ડ આ કેસની અંદર જોઈએ મિત્રો તો એક જ વેથી જે હોસ્ટેડ સાઇટ છે એ સેમ ડિવાઇસ પ્રોવાઈડર ની જાણકારીમાં હોય છે, એની હોસ્ટિંગ ક્વોલિટી, રાઈટ? બટ if you buying virtual dedicated server or dedicated server, then you should consider how much RAM is being allocated to you. જ્યારે તમે વર્ચ્યુઅલ સર્વર ની અંદર એ વેબસાઇટને ડેડિકેટ કરો છો તો તમને એ જાણકારી હોવી જોઈએ કે તમને કેટલી રેમ અલોકેટ કરવામાં આવેલી છે, રાઈટ? એન્ડ એની જે પ્રાઇઝિંગ છે એ પ્રોસેસિંગ પાવર પર ડિપેન્ડ ઓન હોય છે, રાઈટ? તો પ્રોસેસિંગની સ્પીડ જે છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ તરીકે પરફોર્મ થાય છે વેબ હોસ્ટિંગની અંદર. સેકન્ડ જે કમ્પોનન્ટ છે મિત્રો એ છે કનેક્શન, પ્રોસેસિંગ સ્પીડ આપણે જોઈ. એન્ડ નેક્સ્ટ કમ્પોનન્ટની વાત કરીએ તો એ છે કનેક્શન સ્પીડ, રાઈટ? તો કનેક્શન જે સ્પીડ છે આપણે હાઇલાઇટ કરીએ જેથી તમને ખ્યાલ રહે કે કયા ટોપિકની ચર્ચા થઈ રહી છે, રાઈટ? કનેક્શન સ્પીડ. તો અત્યારના જે ડેઝની અંદર માર્કેટની અંદર આપણે જોઈએ તો ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર થ્રુ ફાસ્ટ કનેક્શન સ્પીડ આપણને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એન્ડ એમાંથી તમે કોઈ એકને ચૂઝ કરી શકો છો, રાઈટ? ગિવિંગ બેટર કનેક્શન સ્પીડ ઇન અ ટર્મ્સ ઓફ બીટ પર સેકન્ડ. કેવી રીતે એ જે સિલેક્ટ કરી શકશો તો જે બેટર સ્પીડ કેવી રીતે માપી શકાય તો બીટ પર સેકન્ડ જે બેટર સ્પીડ પ્રોવાઈડ કરતા હોય એ કનેક્શન સ્પીડ માટે તમે એક્સેસ કરી શકો સર્વિસ પ્રોવાઈડરને. એન્ડ યુ કેન હેવ a connection speed ranging from 64 kbps per second to 2.488 GB per second. ત્યાં સુધીની જે લિમિટ છે એ પ્રોવાઈડર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે મિત્રો, રાઈટ? તો તમે કોઈ એક એમાંથી સિલેક્ટ કરી શકો છો, કારણ કે તમારી જે વેબસાઇટ છે પબ્લિશ થયા પછી 24 hours/7 વર્ક પરફોર્મ કરતી હોય છે, રાઈટ? એટલે કે એનું એક્સેસિંગ થતું હોય છે વર્લ્ડ વાઇડ વેબ પરથી. તો કનેક્શન સ્પીડ એ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ? નેક્સ્ટ કમ્પોનન્ટની આપણે વાત કરીએ
તો એ છે ઈમેલ અકાઉન્ટ, રાઈટ. ઈમેલ અકાઉન્ટ એ વેબ હોસ્ટિંગ નો એક પાર્ટ છે, એઝ અ પાર્ટ, એન્ડ it is also very important that your web server should have a facility to send emails from backend. બેકએન્ડ થ્રુ જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, વેબ સર્વરની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ક્લાયન્ટને, તો એની માહિતી સતત એના કમ્યુનિકેશન માટે ઈમેલ્સની જરૂરિયાત છે મિત્રો, રાઈટ. વેબ સર્વર થ્રુ જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે બેકએન્ડને, રાઈટ, તો એની સતત ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ઈમેલની અંદર સેન્ડ કરવામાં આવતું હોય છે, રાઈટ. તો આ કેસની અંદર જે વેબસાઇટ વિઝિટર્સ કોન્ટેક્ટ કરવા માંગશે યુઝિંગ ફોર્મ તમારો, and then you will be able to use that emailing facility to send email to your designated account. તો ઈમેલની જે સર્વિસ છે, તો એ સર્વિસની અંદર એ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમારું જે ડિઝાઇનેડ પેજ છે, અકાઉન્ટ છે, તો એના થ્રુ કમ્યુનિકેશન થઈ શકે વિઝિટર્સ સાથે. એન્ડ સિમ્પલ ટર્મની અંદર કહીએ તો જે એસએમટીપી સર્વરનું જે સેટઅપ છે એન્ડ વેબ સર્વર કેવી રીતે વર્કિંગ છે એના માટે ઈમેલ અકાઉન્ટ બહુ જ જરૂરી કમ્પોનન્ટ છે. ઓકે, તો હાલ આપણે વાત કરી ઈમેલ અકાઉન્ટની કેમ રિક્વાયર છે. હવે કયા કયા ઈમેલિંગ સપોર્ટ છે એ પણ જરૂરી છે મિત્રો, રાઈટ, કે આપણું અકાઉન્ટ કયા ઈમેલની અંદર એન્ડ કયા ઈમેલ સપોર્ટિવ છે વેબ સર્વર સાથે એ પણ જાણવું જરૂરી છે, રાઈટ. તો આપણે જોઈએ તો સેકન્ડ કમ્પોનન્ટ છે ઈમેલિંગ સપોર્ટ. હવે મિત્રો જે ઈમેલિંગ સપોર્ટ મીન્સ કે ઈમેલ અકાઉન્ટ એ પાર્ટ છે એનો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ that your web server should have facility to send emails from backend, and આ કેસની અંદર જે વિઝિટર છે, રાઈટ, તો એ જે વિઝિટર કમ્યુનિકેશન કરશે, કોન્ટેક્ટ કરશે ફોર્મ નો યુઝ કરીને, રાઈટ, તો જે ઈમેલની ફેસિલિટી ડિઝાઇન કરવામાં આવેલી છે, રાઈટ, તો એ જે ઈમેલ અકાઉન્ટ છે તો એ સપોર્ટિવ હોવા જરૂરી છે, રાઈટ. હવે મિત્રો જે ઈમેલ અકાઉન્ટની વાત કરી રહ્યા છીએ આપણે, તો સફિશિયન્ટ નંબર ઓફ ઈમેલ અકાઉન્ટ, જે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે તમારા ઈમેલ અકાઉન્ટ સાથે કમ્યુનિકેશન માટે, તો એમાંથી આઈમેપ, પોપ એન્ડ ઈમેલ ફોરવર્ડિંગ ઓપ્શન્સ અવેલેબલ અલોંગ વિથ યોર ઈમેલ ફેસિલિટી. આપણી જે ઈમેલ ફેસિલિટી છે, તો આ જે પ્રોટોકોલ થ્રુ ઇન્ફોર્મેશન ફોરવર્ડ થતી હોય, ફોરવર્ડિંગ ઓપ્શન, એ પ્રોટોકોલ ગેટ કરશે ઇન્ફોર્મેશન ને ઇન્ફોર્મેશન ઈમેલને ફોરવર્ડ કરવામાં આવશે. તો આ જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ, તો ઈમેલ અકાઉન્ટ
થ્રુ આપણને ફેસિલિટી પ્રોવાઈડ થાય છે મિત્રો, રાઈટ. હવે આપણે વાત કરીએ તો લેટેસ્ટ જે ટેકનોલોજી એક્સેસ કરી રહ્યા છીએ આપણે, તો કઈ કઈ લેટેસ્ટ ટેકનોલોજી રાઈટ યુઝ કરીએ છીએ. તો મેક શ્યોર ધેટ તમારી જે વેબ સર્વર છે એઝ એ ઇક્વિપમેન્ટ લેટેસ્ટ ટેકનોલોજી એક્સેસ કરી શકશે એન્ડ લેટેસ્ટ વર્ઝન જે છે એ સપોર્ટિવ હશે. પીએચપી, પર્લ, ASP.NET, જાવા જેની અંદર એ ડેવલપ થયેલું હશે, રાઈટ. તો એની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ સપોર્ટિવ હશે, રાઈટ, વેબ સર્વર. હવે મિત્રો નેક્સ્ટ છે ડેટાબેઝ. ડેટાબેઝનો જે કોન્સેપ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એન્ડ કમ્પોનન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે ડેટાબેઝ, રાઈટ. તો મેની ડેટાબેઝ આર અવેલેબલ. MySQL, Oracle, SQL Server, etc. databases are available in market in IT firm. તો તમે એમાંથી કોઈ એક સર્વર બેઝ જે ડેટાબેઝની રિક્વાયરમેન્ટ છે તમારી સાઇટ માટે ચૂઝ કરી શકો છો, રાઈટ. And if you are buying space on said server, then you need to verify how much space will be allocated for your database. જો તમે સ્પેસ બાય કરેલી છે સેડ સર્વર માટે, તો એવા કેસીસની અંદર તમારે વેરીફાઈ કરાવવી પડશે સ્પેસને, તમને જે ડેટાબેઝની અંદર અલોકેટ કરવામાં આવેલી છે એ સ્પેસ સાથે. એન્ડ ઘણા બધા ISPs એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર do not give more than a limited space for databases. ઘણા બધા ISPs જે પ્રોવાઈડર્સ છે એ વધારે જે લિમિટ સ્પેસ તમને પ્રોવાઈડ કરેલી હોય એના કરતાં વધારે અલોકેટ કરશે નહીં, રાઈટ. તો ઇફ your site needs a lot of database size, then you should go for virtual dedicated server. જો મિત્રો તમારે વધારે સ્પેસની રિક્વાયરમેન્ટ હોય, રાઈટ, તો એવા કેસની અંદર તમે વર્ચ્યુઅલ ડેડિકેટેડ સર્વરને સિલેક્ટ કરી શકો છો તમારી વેબસાઇટના હોસ્ટિંગ માટે, રાઈટ. નેક્સ્ટ કમ્પોનન્ટનું જે નેમ છે એ છે સર્વર ઓપ્ટિમ. તો સર્વર ઓપ્ટિમ શું છે એને સમજીએ. તો ઇટ્સ very important that you buy a server from reliable and reputed internet service provider. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની અંદર એ જે વેબ સર્વર આપણે બાય કરીએ છીએ રિલાયેબલ હોવું જોઈએ અને રેપ્યુટેડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે વર્ક પરફોર્મ કરતું હોવું જોઈએ. You should make sure your ISP is giving you 99.99 server optim. મિત્રો તમે જે બાય કરો છો અધરવાઇઝ જે ફ્રી સિલેક્ટેડ ISPની સર્વિસ છે એ મેક્સિમમ પર્સન સપોર્ટેડ હોય છે, રાઈટ. પણ ઇફ ધ ઇઝ સર્વર ડાઉન, જો સર્વર ડાઉન થશે તો then there are many service provider who give you compensation in case your site goes down more than a limited number of time. જો સર્વર ડાઉન હશે મિત્રો
તો જે સર્વિસ પ્રોવાઈડર છે એ તમને એના માટે કમ્પેન્સેશન આપશે તમારી સાઇટ માટે, રાઈટ, એન્ડ લિમિટેડ નંબર ઓફ ટાઈમની અંદર એને સ્ટોપ એટલે કે સ્લો મોશનની અંદર એ વર્ક પરફોર્મ થશે, રાઈટ. નેક્સ્ટ કમ્પોનન્ટ જે છે બેકઅપ એન્ડ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો બેકઅપ જરૂરી છે, રાઈટ. બેકઅપ મીન્સ કે જે પણ ફાઇલ્સ છે એને સ્ટોર કરવી એન્ડ જ્યારે એની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એને રિટ્રાઈવ કરવી, રાઈટ. તો જે પણ સર્વિસ પ્રોવાઈડર છે એના થ્રુ રેગ્યુલર બેઝિસ પર બેકઅપ તમારી સાઇટનો થવો જોઈએ. એન્ડ ઇફ યોર સાઇટ ઇઝ ચેન્જિંગ એવરી ડે, જો તમારી સાઇટની અંદર રોજે રોજ કોઈક ના કોઈક જે થિંગ્સ છે ઇન્ફોર્મેશન ચેન્જિંગ થતી હોય તો ધેન ઇટ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એવા કેસીસની અંદર તો આ જે બેકઅપ એ મસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ. બેન્કિંગ જે સિસ્ટમ છે, રાઈટ, તો એનું આપણે જોઈ શકીએ છીએ એઝ એક્ઝામ્પલ. તો ધેન ઇટ બીકમ very important that you should take regular backup of your website. તો એવા કેસીસની અંદર રેગ્યુલર બેકઅપ તમારી વેબસાઇટનો મિત્રો પ્રોપરલી થવો જોઈએ. ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર થ્રુ આ જે વર્ક છે એ બિહાફ ચાર્જિંગ a small cost of this service. ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર થ્રુ એ કોસ્ટ વાઇઝ અધરવાઇઝ તમારે ચાર્જિંગ પ્રોવાઈડ થતું હોય છે એન્ડ એ જે ચાર્જ છે એ સ્મોલ અમાઉન્ટ હોય છે, રાઈટ. તો મિત્રો સેકન્ડ આપણે વાત કરી બેકઅપ પ્રોસિજરની એન્ડ ફાઇલ ટ્રાન્સફર જે પ્રોટોકોલ છે એના થ્રુ આ પ્રોસિજર કમ્પ્લીટ થતી હોય છે મિત્રો, રાઈટ. નેક્સ્ટ જે છે કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલની આપણે વાત કરીએ તો કંટ્રોલ પેનલની અંદર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે જે હોસ્ટિંગ અકાઉન્ટ છે એને મેનેજ કરવા માટે. જેમ આપણી કમ્પ્યુટર સિસ્ટમની અંદર તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે સિસ્ટમ ના જે કંટ્રોલ્સ છે એને મેન્ટેન કરવા માટેની ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરેલી છે. એક્ઝામ્પલ તરીકે સિસ્ટમ એન્ડ સિક્યોરિટી, નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ, હાર્ડવેર એન્ડ સાઉન્ડ, પ્રોગ્રામ જે ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ કરવા હોય તમારી સિસ્ટમની અંદર, રાઈટ, એનું સિસ્ટમનું પર્સનલાઇઝ અપિયરન્સ, રાઈટ, યુઝરનું જે અકાઉન્ટ છે ડિફરન્ટ. તો આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના થ્રુ આપણને ડિફરન્ટ ફંક્શનાલિટી કંટ્રોલ પેનલ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો સેમ કેસીસની અંદર જે હોસ્ટિંગ અકાઉન્ટ છે એને મેન્ટેન કરવા માટે પણ કંટ્રોલ પેનલની ફંક્શનાલિટી એઝ અ સર્વિસ પ્રોવાઈડર થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ચેક ઇફ યોર સર્વિસ પ્રોવાઈડર ઇઝ પ્રોવાઈડિંગ યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે, તમારે ચેક કરવું પડશે કે સર્વિસ પ્રોવાઈડર થ્રુ તમને આ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, આ કમ્પોનન્ટ એક્સેસ કરવા દેવામાં આવે છે, રાઈટ. એન્ડ ઇઝી ટુ યુઝ કંટ્રોલ પેનલ ઓર સમ અધર સિમિલર ટૂલ. કંટ્રોલ પેનલ અધરવાઇઝ સિમિલર ટૂલ થ્રુ તમે એ ફેસિલિટી યુઝ કરી શકો છો,
using control panel you should to able maintain a basic operation. કંટ્રોલ પેનલના યુઝીસથી આપણે જે બેઝિક ઓપરેશન રિલેટેડ તમારી વેબસાઇટના છે તો એ ઓપરેશનને મેન્ટેન કરી શકો છો. સચ એઝ અ લોગિંગ યોર સર્વિસ રિક્વેસ્ટ, જે લોગિંગની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે વેબસાઇટ થ્રુ, તો લોગિંગની જે સર્વિસ રિક્વેસ્ટેડ છે એને તમે મેન્ટેન કરી શકો છો, મેનેજ કરી શકો છો. રીબૂટ રિક્વેસ્ટ, એ જે રિક્વેસ્ટ છે એને રીબૂટ કરવાની જે ફેસિલિટી છે એ પણ કંટ્રોલ પેનલની અંદર મેનેજ કરવામાં આવે છે. એન્ડ ઘણા બધા જે પ્રોબ્લેમ છે એને પણ તમે કંટ્રોલ પેનલથી શોર્ટ આઉટ કરી શકો છો, રાઈટ. એન્ડ લાસ્ટ જે કમ્પોનન્ટ છે કસ્ટમર સપોર્ટ. તો બિફોર ફાઇનલાઇઝિંગ a deal with your website, sorry, before finalizing a deal with your service provider, you should make sure they provide you the required support. તો ફાઇનલી જે સર્વિસ પ્રોવાઈડર છે એના થ્રુ રિક્વાયર્ડ સપોર્ટ મળી રહેશે. એન્ડ એની ઇન્ફોર્મેશન તમે ઇન્ટરનેટની અંદર ઘણા બધા ફોરમ્સ પ્રોવાઈડ કરેલા હોય છે તો એના પરથી મેળવી શકશો, રાઈટ. ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર થ્રુ 24/7 સપોર્ટ જે ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ પ્રોબ્લેમ અકોર્ડિંગ પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે, રાઈટ. તો એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે હોસ્ટિંગ કમ્પોનન્ટ, જે વેબ સર્વર પર સ્પેસ તમે બાય કરો છો તો આ જે કમ્પોનન્ટ આપણે સમજ્યા તો એમાંથી તમને કયા કમ્પોનન્ટની સર્વિસ એ સર્વિસ પ્રોવાઈડર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ જાણવું બહુ જરૂરી છે મિત્રો તમારા માટે, રાઈટ. હવે મિત્રો જે હોસ્ટની આપણે વાત કરીએ છીએ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજવાનું છે કે લિનક્સ થ્રુ જે બેસ્ટ વેબ હોસ્ટિંગની સર્વિસ જે માર્કેટની અંદર પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, રાઈટ. તો એ પણ એનું પણ તમને નોલેજ હોવું જરૂરી છે, રાઈટ. કમ્પોનન્ટ જે પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો એન્ડ કરંટની અંદર વેબ હોસ્ટિંગ સર્વિસીસ જે લિનક્સ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો લિનક્સ હોસ્ટિંગની જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે ટોપ ક્વોલિટી લિનક્સ બેઝ હોસ્ટિંગ સર્વિસ તરીકે માર્કેટની અંદર વધુ પોપ્યુલર છે, રાઈટ. એન્ડ એવરીવેર એ સર્વિસીસને એક્સેસ કરવામાં આવી રહી છે મિત્રો. તો તમે સિમ્પલી વેબ હોસ્ટિંગને એકાઉન્ટ શેરની જે ફંક્શનાલિટી છે એના થ્રુ એક્સેસ કરી શકો છો. પાવરફુલ ડેડિકેટેડ સર્વર એન્ડ જે ચાન્સીસ છે લિનક્સ બેઝ એ ફર્સ્ટ સિલેક્ટ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો આપણે સર્વિસીસ વિશે વાત કરી રહ્યા છીએ.
હોસ્ટિંગ સર્વિસીસ, રાઈટ. તો જે કરંટની અંદર લિનક્સ થ્રુ જે વેબ હોસ્ટિંગ સર્વિસીસ કઈ કઈ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો આપણે વન બાય વન એ જોઈએ. કોર કમ્પોનન્ટ આપણે પ્રોપરલી સમજ્યા મિત્રો, રાઈટ. તો આપણે વન બાય વન જોઈએ મિત્રો, રાઈટ. તો જે ઘણા બધા કેસીસની અંદર હોસ્ટિંગની જરૂરિયાત હોય છે સિમ્પલી, રાઈટ. એન્ડ અકાઉન્ટ બેઝ હોસ્ટ સ્પેસ પ્રોવાઈડ કરવામાં, સોરી, વેબ સ્પેસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. એના બેન્ડવિથ એન્ડ સિમિલર ફીચર્સ જે છે, રાઈટ, ઓપરેટિંગ સિસ્ટમના, તો એ ફીચર્સ પ્રોવાઈડ કરવામાં આવતા હોય, રાઈટ. તો મિત્રો જે લિનક્સ બેઝડ હોસ્ટિંગ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, વન બાય વન આપણે એના નામ સાથે સમજીએ. જે કરંટ વર્લ્ડ છે એની અંદર, તો ફર્સ્ટ વન છે ઇનમોશન હોસ્ટિંગ. ઇનમોશન હોસ્ટિંગ. સેકન્ડ વન છે સાઇટ ગ્રાઉન્ડ. થર્ડ વન છે હોસ્ટ વાઇન્સ. હોસ્ટ વાઇન્સ. ફોર્થ વન છે લિક્વિડ વેબ. ફોર્થ વન છે લિક્વિડ વેબ. એન્ડ ફિફ્થ વન છે OVH. તો મોર પોપ્યુલર જે લિનક્સ બેઝ વેબ હોસ્ટિંગ સર્વિસ ના એ નામ છે, રાઈટ. વન બાય વન આપણે સમજીએ. તો ફર્સ્ટ જે ઇનમોશન હોસ્ટિંગ ની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો એ સર્વિસ થ્રુ ઇનમોશન હોસ્ટિંગ સિક્યોર વેબ હોસ્ટિંગ તરીકે એક બિઝનેસ ગ્રોથ માટે એક્સેસ કરી શકો છો તમે. સ્મોલ બિઝનેસ ઓનર હોય એ આ સર્વિસને સિલેક્ટ કરી શકે છે, રાઈટ. એન્ડ વર્ડપ્રેસના જે ઇસ્યુઝ ક્રિએટ થતા હોય છે, તો એ ઇસ્યુઝને ઇઝીલી સોર્ટ આઉટ કરી શકાય છે, રાઈટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સોલ્યુશન એટલે કે ફ્લેટ મેટલ ક્લાઉડ લાસ ને સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે ઇનમોશન હોસ્ટિંગ થ્રુ, રાઈટ. કસ્ટમર સપોર્ટની આપણે વાત કરીએ મિત્રો, તો 24/7 365 ડેઝ માટે કસ્ટમર સપોર્ટ તમને આ સર્વિસ થ્રુ સર્વિસ પ્રોવાઈડર થ્રુ મળી રહે છે, રાઈટ. ધેન આફ્ટર સેફ્ટી ગાર્ડ એન્ડ સિક્યોરિટી પણ તમને અલોકેટ કરવામાં આવે છે. એન્ડ ફ્રી SSL સર્ટિફિકેટ, પ્રીમિયમ માલવેર એન્ડ હેક પ્રોટેક્શનની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે સર્વિસ પ્રોવાઈડર, રાઈટ. મની બેક ગેરંટી પણ તમને આપવામાં આવે છે મિત્રો, રાઈટ. તો એના જે ચાર્જીસ છે ઇનમોશન હોસ્ટિંગ જે સર્વિસ પ્રોવાઈડર છે લિનક્સ વેબ હોસ્ટ તરીકે જે વર્ક પરફોર્મ કરી રહ્યો છે, રાઈટ. તો ઇનમોશન હોસ્ટિંગ એક પ્રોફેશનલ લિનક્સ વેબ હોસ્ટ
સર્વિસ પ્રોવાઈડર છે એન્ડ એના થ્રુ હાઈ લેવલ પાવર એન્ડ કંટ્રોલ રાઇટ સાથે એની રેન્જની અંદર હોસ્ટિંગની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. InMotion shared hosting include many beginner friendly ફીચર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ફ્રી વેબસાઇટ માઇગ્રેશન ની ફેસિલિટી આપણે એક્સેસ કરવી હોય તો તમે કરી શકો છો. બંડલેડ વેબસાઇટ બિલ્ડર રેગ્યુલર બેકઅપની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારથી તમારું સ્ટાર્ટઅપ થશે, તમે વેબસાઇટ હોસ્ટ કરશો ત્યારથી, રાઈટ. એન્ડ ઘણા બધા યુઝર્સના એક્સપિરિયન્સ, હેપી સપોર્ટ ફોર MySQL, PostgreSQL database એન્ડ PHP 7 રૂબી ના પ્રોવાઈડ છે. પર્લ, પાયથન, SSH ને તમે એક્સેસ કરી શકો છો આનાથી, રાઈટ. એન્ડ ઇન્ટરેસ્ટિંગ ટચર તરીકે એનો લુક તમે જોઈ શકો છો. મિત્રો, આ જે અપગ્રેડ છે, રાઈટ, તો સેલ્ફ મેનેજ ક્લાઉડ વર્ચ્યુઅલ VPSની હોસ્ટિંગની જે પ્રાઇસ છે એની કોસ્ટ છે એ છે $5 પર મંથ. ઇનિશિયલ ટર્મની અંદર તમારે એ કોસ્ટ પ્રોવાઈડ કરવાની રહે છે, રાઈટ. એન્ડ તમે ઓપરેટિંગ સિસ્ટમ ચોઈસ કરીને એઝ અ ફાયરવોલ એને અપગ્રેડ કરાવી શકો છો, રાઈટ. તો મિત્રો, InMotion થ્રુ VPS હોસ્ટિંગ એટલે કે રૂટ જે એક્સેસ ની કન્સિડરેટ એઝ અ મેનેજ કરવાની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો, જે ફર્સ્ટ InMotion હોસ્ટિંગ લિનક્સ થ્રુ એ ફંક્શનાલિટી જે પ્રોવાઈડ કરવામાં આવે છે લિનક્સ બેઝ, તો એના પાવરફુલ પેક, એક્સલન્ટ સપોર્ટ એન્ડ નોવિસ ફ્રેન્ડલી ફીચર્સના કારણે ઘણું પોપ્યુલર છે, રાઈટ. ફ્રેન્ડ, સેકન્ડ જે છે એ સર્વિસનું નામ છે SiteGround એઝ એ સર્વિસ પ્રોવાઈડર એન્ડ વેબ હોસ્ટિંગ પ્લેટફોર્મ. એના થ્રુ વેબસાઇટ મેનેજમેન્ટ માટે આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જે ટૂલ્સ એન્ડ સર્વિસીસ એક્સેસ કરવામાં આવે છે એમના થ્રુ, રાઈટ, તો સ્મૂથલી વેબસાઇટ ટ્રાન્સફર, વેબસાઇટ બિલ્ડિંગ, રાઈટ, જેને જરૂરિયાત હોય તો કોલેબોરેશન ટૂલ્સ એ સર્વિસ પ્રોવાઈડર થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ જે સ્ટોરેજ છે રનિંગ ડિસ્ક પર, તો એની સ્પીડ હાઈ લેવલ રિડ્યુડન્સી સાથે
જે ગૂગલ ક્લાઉડ આપણે એક્સેસ કરીએ છીએ, તો એ ફંક્શનાલિટી પણ આપણને એના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો તમારે જ્યારે હાઉસ સોલ્યુશન્સ માટે, સ્માર્ટ ઇન હાઉસ સોલ્યુશન માટે કોઈ પ્રોજેક્ટ તમે ડેવલપ કરતા હોય, વેબસાઇટ ડેવલપ કરતા હોય એન્ડ અડોપ્ટિંગ કરવાનું છે ઇનોવેટિવ ટેકનોલોજીનું, રાઈટ? તો સાઇટ ગ્રાઉન્ડ જે સર્વિસ પ્રોવાઈડર છે એ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ક્રાફ્ટની. એન્ડ સિક્યોર અકાઉન્ટ એઝ અ આઇસોલેશન એન્ડ મેનેજ કરી શકાય છે એના થ્રુ. લિનક્સ કન્ટેનરનો યુઝ કરીને એ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. એન્ડ હેવી કસ્ટમાઇઝેશન સાથે તમે ન્યૂ લાઇટ વેટ વર્ચ્યુઅલાઇઝેશન મેથડનો યુઝ કરીને સિક્યોરિટી એન્ડ એના જે રિલાયબલ સ્ટાન્ડર્ડ છે એને આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ? તો મિત્રો, જે ડેવલપર છે, અધરવાઇઝ જે પ્રોપરાઇટર છે, એઆઈ સોફ્ટવેર પ્રિવેન્ટિંગ ઓવર 5 મિલિયન બ્રુટ ફોર્સ અટેક દરેકે દરેક દિવસે થતા હોય છે, રાઈટ? તો એ સર્વિસ આના થ્રુ સેફલી પ્રોવાઈડ કરવામાં આવે છે, સેફગાર્ડ થ્રુ, રાઈટ? ફુલ્લી મેનેજ સર્વિસ કન્વિનિયન્સની ફંક્શનાલિટી તમને આના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે મેનેજ કરી શકો છો, કસ્ટમાઇઝ કરી શકો છો, રાઈટ? કસ્ટમાઇઝેશન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને સિક્યોરિટીની બાબતે આપણે જોઈએ તો કોન્સ્ટન્ટ સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ટર્મની અંદર આપણે વાત કરીએ તો જે એક્સપર્ટ કીપિંગ ટ્રેક ઓફ ડેલી સોફ્ટવેર જે વલ્નરેબિલિટી છે સર્વર પર એન્ડ વેબસાઇટ લેવલની જે સિક્યોરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, તો એક્ટિવલી સિક્યોરિટી પેચીસ એન્ડ એન્હાન્સમેન્ટ ટુ પ્રિવેન્ટ પોસિબલ અટેક, રાઈટ? એન્ડ ગયા વર્ષની આપણે વાત કરીએ તો 300 કસ્ટમ રૂલ્સ to our web application firewall that stop multiple identified yet unresolved third party software attacks, right? તો સિક્યોરિટી બાબતે સાઇટ ગ્રાઉન્ડ બેસ્ડ છે, right? Then after trusted by client and industry expert ના લાઈક એને ઘણા બધા મેળવેલા છે. તો હોસ્ટિંગની અંદર એનું સારું એવું નામ છે મિત્રો, રાઈટ? એન્ડ જો આંકડાઓની વાત કરીએ તો લગભગ મિલિયન્સની અંદર જે કસ્ટમર છે, રાઈટ, એ સેફ ગ્રાઉન્ડની સર્વિસીસ એક્સેસ કરે છે, રાઈટ? કોઈ પણ સ્ટ્રેસ વિના એ જે પ્રોડક્ટ છે એને હેપીલી એક્સેસ કરી શકે છે, રાઈટ? થર્ડ વન છે હોસ્ટવાઇન. હોસ્ટવાઇન
એ કોસ્ટેબલ છે એન્ડ તમારે તમારી વેબસાઇટને હોસ્ટ કરવી હોય તો એનો ચાર્જ પ્રોવાઈડ કરવામાં આવેલો છે. ડોલરની અંદર એ વેલ્યુ આપેલી છે, કોસ્ટ આપેલી છે. તો બેઝિક જે કોસ્ટ છે એ 3.29 છે, રાઈટ. સ્ટાર્ટ ત્યાંથી થાય છે. પછી કયા કયા કમ્પોનન્ટ તમે એક્સેસ કરો છો, રાઈટ. તો અહીંયા તમને અનલિમિટેડ બેન્ડવિડ્થ એન્ડ અનલિમિટેડ ડિસ્ક સ્પેસ એઝ અ વન ડોમેન માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે જ્યારે હોસ્ટિંગ કરો છો તમારી વેબસાઇટને કોઈ બિઝનેસ માટે, અધરવાઇઝ ફાસ્ટ, રિલાયેબલ શેરિંગ કરવું હોય બિઝનેસ અથવા તો પર્સનલ યુઝર એને એક્સેસ કરી શકે છે. ક્લાઉડ હોસ્ટિંગની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ સર્વિસ પ્રોવાઈડર થ્રુ, રાઈટ. વિન્ડોઝ એન્ડ લિનક્સ બંનેની અંદર તમે એને મેનેજ કરી શકો છો એન્ડ ડેડિકેટેડ સર્વરની ફંક્શનાલિટી હોસ્ટ વાઇન થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. નેક્સ્ટ જે સર્વિસ પ્રોવાઈડર છે લિક્વિડ વેબ. તો લિક્વિડ વેબની આપણે વાત કરીએ તો એના થ્રુ જે ફુલ્લી વેબ હોસ્ટિંગ એન્ડ ક્લાઉડ પર તમારી સાઇટને મેનેજ કરવું હોય તો તમે એ સર્વિસ પ્રોવાઈડરની સર્વિસ એક્સેસ કરી શકો છો, રાઈટ. એન્ડ હોસ્ટ વિથ ટીમ ધેટ હેઝ યોર બેકઅપની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્વર ક્લસ્ટર એન્ડ ડેડિકેટેડ સર્વરની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. વીપીએસની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રાઇવેટ વીપીએસ પેરેન્ટ ની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો બધા જે પ્રોજેક્ટ હોય એ મિત્રો દરેકે દરેક પ્રોજેક્ટ સરખા હોતા નથી, રાઈટ. એટલા માટે એના હોસ્ટિંગ પ્લાન પણ અલગ અલગ હોય છે, રાઈટ. એન્ડ લિક્વિડ વેબ સ્પેશિયલાઇઝ એના જે ગોલ સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરીને એ જે એન્જિનિયરિંગ સોલ્યુશન્સ છે તો એને ફૂલફિલ કરવામાં હેલ્પફુલ થાય છે, રાઈટ. ક્લાઉડ સર્વર, VMware પ્રાઇવેટ ક્લાઉડ, રાઈટ. હાઈ અવેલેબિલિટી હોસ્ટિંગની પ્રોવાઈડ કરવામાં આવે છે એના થ્રુ. મલ્ટી સર્વર એન્વાયરમેન્ટ ને અંદર તમે ફાઇલને મેનેજ કરી શકો છો, રાઈટ. એના માટે રેપ્લિકેશન ઓપ્શન પ્રોવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ. હાઈ અવેલેબિલિટી એન્ડ કમ્પ્લાયન્ટ સોલ્યુશન, જે પણ કમ્પ્લેન હોય છે એના રિગાર્ડિંગ તમે ઇઝીલી સોલ્યુશન મેળવી શકો છો એના થ્રુ, રાઈટ ફ્રેન્ડ. તો લિક્વિડ વેબ એ પણ બેસ્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એન્ડ લાસ્ટ છે OVH. તો જે OVH સર્વિસ પ્રોવાઈડર છે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર ની ફંક્શનાલિટી એના થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે અને એની જે કોસ્ટ છે એ $3 બિગનિંગથી સ્ટાર્ટઅપ થાય છે, રાઈટ. પ્રાઇવેટ ક્લાઉડ, disaster recovery plan, migration from your data center to cloud, connection between an on-premise infrastructure, secure cloudની functionality, certified solution for
હોસ્ટિંગ સેન્સિટિવ ડેટા, ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. મેનેજ યોર ઓનલાઈન પ્રેઝન્સ, રાઈટ. તો OVH ક્લાઉડ ઇકોસિસ્ટમ થ્રુ ઘણી બધી ફેસિલિટી હોસ્ટિંગની પ્રોવાઈડ કરવામાં આવે છે જે યુઝરની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વેબ હોસ્ટિંગ કમ્પોનન્ટ એન્ડ એની ડિફરન્ટ સર્વિસીસને પ્રોપરલી જોઈ. ઓકે, એન્ડ એની સાથે આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.